હાલો આપણે તમે કયો છો એ પ્રમાણે આ બધું આ સિસ્ટમ ને આખે બદલી નાખવી, પણ તમારી કઈ સિસ્ટમ હારી છે મને કયો? આ દિલ્હીમાં તમે હતી તમારી સિસ્ટમ, અડધા જામીન ઉપર છે ને અડધા જેલમાં ગયા હતા. હમણાં અનાયાસે કોઈ એક સામાન્ય જ્ઞાની સ્થાનિક કોર્ટે એને હું વળી છોડ્યા, ત્યાં તો એમાં કેવા ગતકડા કર્યા સાહેબ, સમજી લ્યો. છોડ્યા એટલે અદાલતે એમ કીધું આમાં કેસ બનતો નથી, એટલે કે જેણે કેસ કર્યો છે સીબીઆઈ થી માંડીને જે ઈડી વગેરે એના કેસ કરવા કાગળિયામાં દમ નથી એમ કોર્ટે કીધું. તો એને બદલે કેજરીવાલે જાહેરમાં શું કીધું, देखो भाजपा वाले कहते हैं केजरीवाल चोर है, लेकिन अदालत ने कह दिया कि मैं कट्टर ईमानदार हूं. अदालते केजरीवाल कट्टर ईमानदार છે એવું નથી કીધું. કેજરીવાલ એમ કીધું કે આમાં કઈ કેસ બનતો નથી. ઈ શબ્દ જુદો છે ને ઓલો શબ્દ જુદો છે. આ તો કોર્ટને અવમાનનાનો કોઈ કેસ કરે તો એવું થાય. અદાલતના નામે તમે એવું ન કહી શકો. અદાલતે કેસ સર્ટિફાઈ નથી કર્યા. હમણાં આગળ ઉપલી કોર્ટમાં જશે ને જો સુનાવણી છે 27મી તારીખે, કેવી રીતે 17 કે 27મી બીજી સુનાવણી છે. સીબીઆઈ ને ઈડી બધા ઉપર ગયા છે ઉપલી કોર્ટમાં. હવે ત્યાંથી સમન્સ આવે, ત્યાંથી ફરી પાછું ડખો આવે, પકડાઈ જાવ તો શું થાય? એટલે મૂળ વાત એવી છે જીગર પંડ્યા સાહેબ, કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીનું હરીફ હતું. આમ આદમી પાર્ટી આશાના કિરણ તરીકે ઉભરી રહી હતી. પણ અંદરો અંદર માહો માહની લડતમાં, હુંસા તુસીમાં, ઈગો વોરમાં, અહમના ટકરાવમાં, સત્તાની લાલસામાં, પબ્લિસિટીની ઘેલસામાં સત્યાનાશ નોતરી દીધું. આજની તારીખે સ્થિતિ એવી છે પંડ્યા સાહેબ, કે જે લોકો પાળીએ બેઠા હતા, આજની ને કાલ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાના હતા, એ લોકોએ પણ પોતાની રીતે સ્ટે લઈ લીધો. આપણે નાના હતા ને સ્ટેચ્યુ રમતા, કે સ્ટેચ્યુ એમ કહ્યું એટલે તમારે ત્યાં ઉભું રહી જવાનું, જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં. એવું બધા સ્ટેચ્યુ થઈ ગયા. જવાહર ચાવડા થી માંડીને જગમલ વાળા સુધીના લોકો, એ લોકો આમ આદમી પાર્ટીમાં આજ ભળશે, કાલ ભળશે, આજ ભળશે, કાલ ભળશે એવું લાગતું હતું. એ લોકોએ કીધું કે હમણાં ભગવાન બચાવે. એ ઉલટાના ઈશ્વરને કે થેન્ક યુ ભાઈ સાહેબ, અમને રાહ જોવરાવે, સારું થયું ઉતાવળ ન કરી. હવે સ્થિતિ એવી થઈ ગઈ, ઘણા મેં આવી અનેક જગ્યાએ ડિબેટ કરી છે ને, તો આમ આદમી પાર્ટીના સમર્થકોને સ્વાભાવિક જ ન ગમ્યું હોય એટલે મંડે ભરપૂર કોમેન્ટ કરવા. જગદીશભાઈ ના સૂર બદલાઈ ગયા, જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા, જગદીશભાઈ ભાજપથી ડરી ગયા. એટલે ભાઈ જગદીશભાઈ કોઈ પક્ષમાં નથી, અમે પત્રકાર છીએ, અમારે જે હોય તે કહેવાય. આજે રવિવાર હોય તો રવિવાર કહેવાય, સોમવાર હોય તો સોમવાર કહેવાય. તમારે એમ ન કે તમે મને ગઈકાલે રવિવાર જ કહેવાય, આગળ સોમવાર કેમ થઈ ગયું, કાલ પાછા મંગળ કેમ થઈ જશે? એટલે ભાઈ મંગળવાર તો મંગળવાર કહેવાય, બુધવારે બુધવાર કહેવાય, મંગળવાર ન કહેવાય. એમ આમ આદમી પાર્ટી આશાનું કિરણ હતું ત્યાં સુધી કીધું. પણ અત્યારે તમે સ્વયં, અને હું તમને કહું, આ જે આલોચકો હોય ને એ તો હું જે ફેબ્રિકેટેડ છે, એની પાસે આખું એક સાયબર સેલ છે અફલાતુન. એટલે હવે આપણને ઝટકો પણ નથી લાગતો, કારણ કે એ લોકો શું કરે, એને ખબર જ છે કે હવે આપણે એનું અત્યારે બોલી રહ્યા છે, નથી ગમતું, આગળ તમારી જાણ કરતા એને તમારે 2-4 મારા વિડીયો આવા જોઈ લેવા, કટ્ટર મારી આલોચના કરશે. હમણાં જો કાંઈક આમ આદમી પાર્ટીનું ખરેખર સારું થાય, કાંઈ પણ સારું એ કરે દાખલા તરીકે, અને હું એની જો પ્રશંસા કરું એટલે વળી પાછા ધન્ય હો ધન્ય હો. એટલે એ બધું જવા દો, પાર્ટીએ સમજવાની જરૂર છે. આમ આદમી પાર્ટીના આ સાયબર સેલે કે એમ થૂકાથૂકી કરે મેળ નહીં પડે. વાસ્તવિકતા જે છે એ કલ્પનાથી કે આક્ષેપ પ્રતિ આક્ષેપથી વાસ્તવિકતા પલટાઈ જતી નથી. હું અને ઈર્ષા કરે મેળ, હું તો ટાટા બિરલાની ઈર્ષા કરું, ઈર્ષા કરે ટાટા બિરલા થઈ જવાય? ઈર્ષા કરે ના થાય. તમારે એને માટે તેને પ્રયત્ન કરવા પડે, પ્રયાસ કરવો પડે. તો આ લોકો શું કરે છે કે આમ આદમી પાર્ટીની, મેં ઘણા સમયથી કહું છું, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા ત્યારથી કહું છું, આજની તારીખે કહું છું કે એનું જે લોકપ્રિયતા હતી ચરમસીમા હતી ને આજની તારીખે છે, પણ એને જે કરવું જોઈએ પછીથી એમાં એ ઊંડા ઉતર્યા છે. શું કરવું જોઈએ? હવે ઈ તો છે સર્ટિફાઈડ થઈ ગયા, લોકપ્રિય હતા ને બધું, પછી એને બાકી નીચેના જેટલા લોકો છે, હેમંત ખવાથી માંડી, પ્રવીણ રામથી માંડી, સાગર રબારીથી માંડી, ઈસુદાન ગઢવીથી માંડી, રાજુ કરપડાથી માંડી, અને જેટલા બી લોકો છે એ બધા લોકોને અપગ્રેડ કરવા જે ચેતર વસાવા સુધીના જેટલા પણ છે એ બધાને એને અપગ્રેડ કરી એક પેઢી એવી, એટલે કે એક નવી જે આખી કારોબારી જેવું બનાવવું જોઈએ ને, એની નીચે બીજા લોકોને તૈયાર કરવા છે. ચારેકોર તમને આમ આદમી પાર્ટીના એટલા બધા લોકો મળતા જોઈએ, એના ધજાકા પતાકા, એના કાર્યક્રમો, ધમધમાટ, ઈ ગોપાલ ઇટાલિયાએ કરવાની જરૂર હતી. એને બદલે
પોતાના વિડીયો ને પોતાની કામગીરી 100% ઈ કરે જ છે, જે એને કરવી ઘટે તે. એટલે એના વિડીયો વાયરલ થાય, એની કામગીરી કરી બધે થાય, પછી સ્વાભાવિક જ જે કોન્ટ્રોવર્શિયલ હોય એટલે બુદ્ધિશાળી માણસ છે એટલે એવો જ મુદ્દો પકડે કે જેની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થયા વગર રહે નહીં આપોઆપ. એટલે ઈ જાતે એક જાતનો પ્રચાર થઈ જાય, એને બાનાસર એ મુદ્દો જ એવો પકડે કે પ્રચારનો માધ્યમ બની જાય. મને પછી ટીવી વાળા એના મંડે ઇન્ટરવ્યુ લેવા કે ઓહો તમે તો આ વિડીયોમાં આવું બોલ્યા, હવે તમે શું કહો, એને આપોઆપ પ્રચાર થઈ જાય છે. પણ એ ગોપાલ પૂરતું મર્યાદિત છે. તો બીજા ક્યાં? તો આ તો ટીમ વર્ક હોય તો તમે 182 હોય તો એમાંથી 92-93 હોય તો તમે જીતશો. 182 ધારાસભ્યમાંથી 92-93 હોય તો તમે જીતો, 95 હોય તો જીતો. પણ એવું ના હોય કે ગોપાલ એક જીતે એટલે આખી સરકાર પલટી જાય. પરિવર્તન એમ ના આવે. એટલે ટીમ વર્ક કરવામાં હવે ઈ ઊણા ઉતરી રહ્યા છે. એટલે મેં એની ટીકા કરી કે ભાઈ આ બરાબર નથી. એ મેં ટીકા કરી એટલે મારા સર્ટિફિકેટ થી ક્યાં આમ આદમી પાર્ટીને કઈ ફેર પડે? મેં જનતાને પૂછું ને, હું લોકોને પૂછું કે ભાઈ અત્યારે શું આ કેમ આ બધું વાતાવરણ ફરી ગયું છે? તો તમામ લોકો કે છે, ઇવન તો આમ આદમી પાર્ટીના લોકો કે છે. જુનાગઢના હજી 2 મહાન ઉદ્યોગપતિઓ છે, એ પણ આમ આદમી પાર્ટીના અત્યારે કિનારે બેઠા છે. હમણાં એ છેડો ફાડવાની તૈયારીમાં છે. લ્યો, મને ગઈકાલે જ સમાચાર મળ્યા. તો જીગરભાઈ, આપણે જે વાત કરીએ છીએ ઉટપટાંગ કે કોઈના ડરથી કે કોઈના ફેવરથી એવું ક્યારેય કરતા નથી હોતા. જે છે તે કહેવાની વાત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અત્યારે વિપક્ષની હાલત અત્યારે ગુજરાતમાં પોતાની રીતે આ સ્વયં ઓગળી ગયા બરફની જેમ. નહીતર સામેવાળાનો કોઈ વાંક નતો. ભારતીય જનતા પાર્ટીને તો હતું કે આવું ક્યાંક આ બે એક થઈ જાય, ગઠબંધન થઈ જાય તોય ભારે પડશે. અને આમ આદમી જે રીતે રાજુ કરપડા પેલાની એ અખંડ હતી માન લ્યો, તો એમ લાગતું હતું કે કંઈક પડકારરૂપ બનશે. એને બદલે પોતે જ ઓગળવા માંડ્યા. તો હવે ભારતીય જનતા પાર્ટીને એવું ને આટલા સારા જો શત્રુ હોય તો મિત્રોની શું જરૂર છે?